લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાજપ દ્વારા 26 બેઠકો ઉપર નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે લોકસભા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો અંતિમ દિવસ, જેથી અમદાવાદ સહિત રાજ્યમાં કાર્યકર્તા અને આગેવાનોને સાંભળવામાં આવશે। તો અમદાવાદના ખાનપુરમાં નિરીક્ષકો કાર્યકર્તા અને આગેવાનોને સાંભળશે, તો ગાંધીનગરની હાઈ પ્રોફાઇલ બેઠક માટે પણ સેન્સ લેવાશે। તો બપોર બાદ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાશે। તો મળતી માહિતી મુજબ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે, તેમજ અનાર પટેલ અને જે પટેલનું નામ પણ ચર્ચામાં છે। મહત્વનું છે કે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નામોની યાદી તૈયાર કરવામાં આવશે, તેમજ આ યાદી પ્રદેશ ભાજપ સહિત દિલ્હી સુધી મોકલવામાં આવશે અને નિરીક્ષકોએ મોકલેલા નામોના આધારે ભાજપનું મોવડી મંડળ અંતિમ મહોર લગાવશે। તો આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે। જી રાજેન્દ્ર, સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ભાજપ દ્વારા। આજે છેલ્લો દિવસ છે, નિરીક્ષકો ત્યાં જાય છે જે તે બેઠક ઉપર અને સેન્સ લે છે, પોતાના કાર્યકર્તાઓનું સાંભળે છે। અત્યારે કઈ રીતની કામગીરી ચાલી રહી છે? ચોક્કસથી આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે। છેલ્લા દિવસમાં જ્યારે અમદાવાદની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા સીટની આજે સેન્સ લેવામાં આવશે। 3 નિરીક્ષકો દ્વારા આ સેન્સ લેવામાં આવશે। ગાંધીનગર એક હાઈ પ્રોફાઇલ સીટ છે અને અત્યાર સુધી એલ.કે. અડવાણી જ ત્યાં ઉમેદવારી નોંધાવતા હતા, પરંતુ હવે એલ.કે. અડવાણીની જગ્યાએ અત્યારે અમિત શાહનું નામ ચાલી રહ્યું છે અને સામે સામે આનંદીબેન જૂથનું જે વાત કરીએ તો તેમાં અનાર પટેલ અને જે પટેલ પણ દાવેદારી નોંધાઈ શકે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। જોકે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ થશે અને ત્યારબાદ જે તમામ જે દાવેદારો છે એ પોતાનું નામ નોંધાવી શકે છે, પરંતુ મહત્વની વાત છે કે ભાજપ દ્વારા છેલ્લા 3 દિવસથી 26 લોકસભા સીટ ઉપર અલગ અલગ સેન્સ લેવામાં આવે છે। સેન્સ લેવાનો મતલબ એ છે કે જ્ઞાતિ આધારિત જે સમીકરણો છે અથવા તો કાર્યકર્તાઓમાં જે પણ કાર્યકર્તા લોકસભા સીટ ઉપર લડવા માટેની જે દાવેદારી નોંધાવવાનું હતું એની એક અવલોકન પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। બીજી મહત્વની વાત છે કે આપણી સાથે ભાજપના નેતા અમિત જ્યોતિકર જોડાયા છે, એમની સાથે પણ કેટલીક વાત કરીશું। અમિતભાઈ, છેલ્લા 3 દિવસથી જે રીતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ તમને લાગે છે કે યોગ્ય ઉમેદવારને ટિકિટ નહીં મળે તો ભાજપને નુકસાન થઈ શકે? ના, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારેય હારતો નથી। એ કાં તો જીતે છે કાં તો શીખે છે। સંગઠન મજબૂત છે, વિકાસનું કમળ મજબૂત છે, ઉમેદવાર ગમે તે આવે, સમગ્ર સંગઠન એની પાછળ લાગી જશે, એટલે અમે 26 લોકસભા અમે જીતીશું એવો પૂરા નિર્ધાર સાથે આ ચૂંટણીમાં ઉતરીશું। આજે ગાંધીનગર હાઈ પ્રોફાઇલ લોકસભા સીટની આજે સેન્સ લેવામાં આવશે। એક આનંદીબેન જૂથ પણ દાવેદારી નોંધાવી શકે છે અને અન્ય કેટલા દાવેદારો લડવા માટેની તૈયારી દર્શાવી શકે છે? અમારા માટે 26 નહીં, 542 હાઈ પ્રોફાઇલ સીટ છે। અમે આવી કેટેગરી પાડતા જ નથી। નંબર 1, અહીંયા કોઈ પણ જૂથવાદની પ્રશ્ન જ ઉભો નથી। ગમે તે કાર્યકર, આ નિરીક્ષકોની પેનલ અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર એક લોકશાહી પ્રક્રિયા છે, તમે બીજી કોઈ પાર્ટીમાં આવી પ્રક્રિયા જોવા જ નહીં મળે। નિરીક્ષકો આવશે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, આવી કોઈ રચના કે આવી કોઈ વ્યવસ્થા જ નથી। ભારતીય જનતા પાર્ટીની અંદર એક વ્યવસ્થા છે લોકશાહીના અનુરૂપ, જેના પરિણામે ગમે તે કાર્યકર, કોઈ બી કાર્યકર, સંગઠનનો માણસ ગમે તે અહીંયા આવીને રજૂઆત કરી શકે છે અને નિરીક્ષકો એને સાંભળશે અને એના અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી અંદર રજૂ કરશે। ચોક્કસથી, તો આભાર અમિતભાઈ। તો મહત્વની વાત છે કે આ સેન્સ લેવાની જે પ્રક્રિયા છે એમાં જે નામો સિલેક્ટ થશે, જે દાવેદારી નોંધાવશે, પછી પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને પછી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં આ નામને આખરી ઓપ આપવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી નામ જાહેર કરવામાં આવશે। જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નિરીક્ષકોની સેન્સ લેવાની આજે પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે। લોકસભા બેઠકો ઉપર જઈને નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે। આજે છેલ્લો દિવસ, તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે।